રાજ્યમાં ફરી ભીષણ ગરમી પડવાના એંધાણ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. આવતીકાલથી રાજ્યના તાપમાનમાં વધારો થશે. તેને લઈને 7 દિવસ વિવિધ જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ અપાયું છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં એલર્ટ અપાયું છે. રાજકોટમાં વધતી ગરમીને લઈને આરએમસીએ મુખ્ય ચોકમાં તડકાથી બચવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ટ્રાફિક સિગ્નલ પર લીલા પડદાના મંડપ બાંધ્યા, સાથે ભીષણ ગરમીમાં રાહત આપતા ખાસ પાણીના ફુવારા પણ રાખવામાં આવ્યા છે. લોકોએ આરએમસીની કામગીરીને આવકારી શહેરભરમાં વ્યવસ્થા કરવાની માંગ કરી છે. વડોદરામાં પ્રદૂષણ ઘટાડવા માટે મનપા હવે નવીન એન્ટી સ્મોક ગન મશીન વસાવશે. શહેરનો એક્યુઆઈ જોખમી સ્તરે જતા તંત્ર મોડે મોડે જાગી હવામાં પાણીનો છંટકાવ કરીને હવાનું પ્રદૂષણ ઘટાડવામાં આવશે. તેના માટે મનપાએ ડેમો માટે મુંબઈથી એન્ટી સ્મોક ગન મંગાવી છંટકાવ શરૂ કર્યો. 80 લાખના ખર્ચે નવીન મશીન વસાવવાનું આયોજન વડોદરા મનપા કરી રહી છે. ખેડામાં નબળી ગુણવત્તાવાળી કેનાલ પર બુલડોઝર ફરી વળ્યું. વાંઠવાડીમાં માઇનોર કેનાલમાં ડિમોલિશન કરાયું. કેનાલના નિર્માણમાં ભ્રષ્ટાચારના પુરાવા મળતા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી. હવે કોન્ટ્રાક્ટરે સમગ્ર કેનાલ પોતાના ખર્ચે ફરીથી બનાવવી પડશે. માઇનોર કેનાલમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરાતા સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પોલ ખોલી હતી. સ્થળ તપાસ કરીને હથોડી વડે નબળી ગુણવત્તાના કામનો પર્દાફાશ કર્યો હતો. ધારાસભ્યએ સીએમને રજૂઆત કર્યાના 24 કલાકમાં જ નબળી કેનાલ તોડી પાડવામાં આવી. આણંદના આડગુડમાં લાખોના ખર્ચે બનેલી 3 પાણીની ટાંકી તોડી પડાઈ. 98 લાખના ખર્ચે બનેલી 3 ટાંકીના કામમાં મસમોટું કૌભાંડ ઝડપાયું. તપાસમાં હલકી ગુણવત્તાનો સિમેન્ટ અને સળિયા વપરાયાનો ખુલાસો થતાં ટાંકી તૂટી પડે તે પહેલાં જ તંત્રએ તોડી. કોન્ટ્રાક્ટરે હવે સ્વખર્ચે ફરી મજબૂત ટાંકી બનાવવી પડશે. નવસારીમાં સિલોટવાડ પાસે પાણીની લાઇનમાં ભંગાણથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા અને દુકાનોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી પડી. મનપાએ મુખ્ય લાઇન બંધ કરી પાણીનો વેડફાટ રોક્યો અને સત્વરે કામગીરી પૂર્ણ કરવા તપાસ હાથ ધરી. સુરતના ઉચ્ચ શિક્ષણના બોગસ શૈક્ષણિક સેન્ટરો સામે કાર્યવાહી થશે. કોચિંગ ક્લાસમાં કોલેજ સુધીના ગેરકાયદે ખેલ સામે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ ચેતવણી આપી છે. મંજૂરી વગર ચાલતા કોર્સથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન જોખમાય તે માટે કુલ સચિવે વાલીઓને સચેત રહેવા અપીલ કરી. પ્રવેશ સમયે સંસ્થાની માન્યતા અને યુનિવર્સિટીના જોડાણની ચકાસણી કરવા સલાહ આપી. મોરબીમાં ધર્મસભાના આયોજનમાં શિક્ષા વ્યવસ્થા સામે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ટકોર કરી અને કહ્યું કે શાળામાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું જ નથી. ખ્રિસ્તી સ્કૂલોમાં ચંદનનો ચાંદલો ચોટી પર પ્રતિબંધ હોય તો તેવી સ્કૂલમાં અભ્યાસ જ કેમ કરવો છે? ઈસાઈ મિશનરીની જેવી જ સ્કૂલ બનાવો તો આપણા બાળકોએ ત્યાં ન જવું પડે. સુરતમાં મસાલાનું ઉત્પાદન અને વેચાણ કરનારા એકમો પર આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. મસાલા બનાવવાની અને ભરવાની સિઝન શરૂ થતાં અલગ અલગ ઝોનમાં ચેકિંગ કરાયું. રસોઈમાં વપરાતા મસાલાના સેમ્પલ લેવાયા. તેમાં ભેળસેળ જણાશે તો આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે. અમદાવાદમાં એએમસીએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. બરફની ફેક્ટરીઓમાં વપરાતા પાણીની ગુણવત્તા તેમજ ક્લોરીન લેવલ અને સાફ સફાઈની તપાસ કરાઈ. મહિનામાં 2 વખત લેવાય પાણીના નમૂના. એક ખાનગી અને બીજું સેન્ટ્રલ લેબોરેટરીમાં ચેક થાય છે. સુરતમાં મેંગો મિલ્કશેક અને આઈસ ડિશનું વેચાણ કરતા વેપારીઓ પર મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. 21 મેંગો મિલ્કશેકના સેમ્પલ અને આઈસ ડિશના 15 સેમ્પલ લીધા. એડેડ કલર સેકરીન તેમજ કલર સેકરીન મલાઈ સહિતના પદાર્થોની ભેળસેળ અંગે તપાસ કરાઈ. જૂનાગઢના હોકર ઝોન શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. દુરમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને અકસ્માત ઘટાડવા શાકભાજીના ફેરિયાઓ માટે બનાવાયેલો હોકર્સ ઝોન શરૂ નથી થયો. આક્ષેપ છે કે ફેરિયાઓ 4000 અને સ્ટોલ માત્ર 180 જ છે. માસિક ભાડું પણ 3500 પોસાય તેમ નથી. જામનગરમાં ચોમાસામાં પાણી ન ભરાય તે માટે મનપાએ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી. દરેડથી લખોટા તળાવ સુધીની ફીડિંગ કેનાલમાં સફાઈ હાથ ધરાઈ, જેથી વરસાદી પાણી રણમલ તળાવ સુધી પહોંચી શકે. 2024માં ગુલાબનગરમાં ભારે વરસાદ બાદ પાણીના નિકાલ માર્ગમાં અવરોધથી હાલાકી સર્જાઈ હતી.
વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોંગ્રેસ ઉમેદવાર કોર્ટના દરવાજા ખખડાવ્યા. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર અમીર રાવતે વડોદરા કોર્ટમાં રિકાઉન્ટિંગની માંગ કરી છે. મતગણતરી બાદ રિટર્નિંગ ઓફિસરે ઉતાવળમાં પરિણામ જાહેર કરી દીધાનો આરોપ લગાવ્યો અને કોર્ટે ઇલેક્શન કમિશનર સહિત વિજેતા ઉમેદવારને નોટિસ ઇસ્યુ કરી. તો જામનગરમાં પીએમ મોદીના સંભવિત આગમન પૂર્વે તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. ગૌરવ પથને રંગબેરંગી રોશનીથી શણગાર કરી રસ્તાના પેચવર્ક, રેલિંગનું રિપેરિંગ અને કલર સહિતની કામગીરી કરાઈ. 10 મે એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાશે. ગુજરાતની બીજા નંબરની ગણાતી ભાવનગરની રથયાત્રાને લઈને તૈયારીઓ હાથ ધરાઈ છે. આ વર્ષે ભાવનગરમાં યોજાનારી 41મી રથયાત્રાના આયોજનને લઈને 2 મહિના અગાઉ રથયાત્રા સમિતિએ વિવિધ પ્રકારની તૈયારીઓ હાથ ધરી હતી. ભગવાનના રથનું કાર્ય પણ હાથ ધરાયું. રથયાત્રાના અઠવાડિયા પહેલા સમગ્ર ભાવનગરને કેસરિયા માહોલમાં ફેરવવામાં આવશે. તેના માટે 25,000 કરતાં પણ વધુ કેસરી ઝંડા અને મોટા ઝંડાઓ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. સનાતન ધર્મનો જય જયકાર અને હિન્દુ સંસ્કૃતિ ઘર ઘર સુધી પહોંચે તેના પ્રયત્નો માટે અત્યારથી જ આયોજન શરૂ કરાયું. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે એવિએશન પ્રધાનની અધ્યક્ષતામાં સમિટ યોજાઈ. વિમાનોનું ખરીદ લીઝિંગ માટેની સિસ્ટમ વિકસાવાશે. તેના માટે ફાઇનાન્સિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા સમિટ યોજાઈ. સંબોધનમાં સીએમએ કહ્યું કે એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રમાં પણ અનેક તકો રહેલી છે. ગુજરાત રાજ્યમાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે. સુરતની વરાછામાં મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતના કૌભાંડમાં સંડોવાયેલા ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડ થઈ. રામગોપાલના કારનામા મહારાષ્ટ્રથી રાજસ્થાન સુધી હોવાની ચર્ચા છે. 6 મહિનામાં જ રામગોપાલે જૂના સ્થળે નવી હોસ્પિટલ ખોલી. સમગ્ર મામલે ગાંધીનગરથી તપાસના આદેશ અપાયા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં હરિદ્વાર દર્શનની લાલચે યાત્રિકો પાસેથી ઠગાઈ આચરાઈ. 150 કરતાં વધુ લોકો પાસેથી 5,000 રૂપિયા ઉઘરાવ્યા, પરંતુ બસ ઉપાડવાના સમયે કોઈ વ્યવસ્થા જ નહોતી. આરોપીઓ પૈસા લઈને ફરાર થતા ફરિયાદના આધારે 2 એજન્ટોની અટકાયત કરાઈ. એજન્ટોને નોકરીની લાલચ આપીને ફસાવ્યા હોવાનો એજન્ટના પરિવારે દાવો કર્યો. ભાવનગરમાં એસબીઆઈની પીએમઈજીપી યોજનાના કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો. પોલીસે નીલમબાગ એસબીઆઈના ચીફ મેનેજરની અટકાયત કરી. 31 માર્ચે પીએમઈજીપી લોનમાં ગેરરીતિ અને છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અગાઉ 4 મહિલા લોન ધારકો અને 2 એજન્ટોની ધરપકડ થઈ ચૂકી છે. દાહોદની ફતેપુરા ગ્રામ પંચાયતનો વીસીઈ રૂપિયા ઉઘરાવતો હોય તેવો વિડીયો સામે આવ્યો. જન્મ પ્રમાણપત્ર માટે 200 રૂપિયા લેતા. નિયમ અનુસાર 21 દિવસમાં પ્રમાણપત્ર કઢાવે તો કોઈ ચાર્જ નથી થતો, છતાં અરજદારો પાસેથી રૂપિયા લેવા. સુરત સાયબર ક્રાઇમે ઓનલાઈન ઠગાઈના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચીનથી કપડાં મંગાવવાના નામે લાખોની ઠગાઈ કરતો હતો આરોપી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડ મૂકીને વેપારીઓને જાળમાં ફસાવતો. કાપડ મંગાવવાના અને કસ્ટમ ડ્યુટીના નામે લાખો રૂપિયા પડાવતો. 6 વેપારીઓ સાથે અંદાજે 90,87,000 રૂપિયાની છેતરપિંડી કરી. અમદાવાદના નરોડામાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપ્યું. ઇવાન 3 ફ્લેટમાં મકાન ભાડે રાખીને બોગસ કોલ સેન્ટર ચલાવાતું હતું. પોલીસે મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ અમેરિકાના નાગરિકો સાથે લોન આપવાના બહાને ઠગાઈ કરતા હતા.